નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું મલય અગ્રાવત। ગયા વિડીયોમાં આપણે 7.4 જીવ આરક્ષણ વિસ્તાર, 7.5 પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ, 7.6 સ્થાનિક જાતિઓ અને 7.7 વન્ય પ્રાણી અભયારણ્ય આ 4 મુદ્દાનો અભ્યાસ કર્યો હતો। આજની શરૂઆત આપણે 7.8 રાષ્ટ્રીય ઉદ્યાન કે જેને નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે આ મુદ્દા સાથે શરૂ કરીએ। રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા। માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે। તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે। તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે। આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે। તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી છે। તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે। પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે। પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે। આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્યો લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે। આજે પણ અનેક આદિવાસી જંગલોમાં રહે છે। બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું। તેના પર લખ્યું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર। માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે। આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે। વાઘ આપણને આકૃતિ 7.4માં દર્શાવેલો છે। એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તેનું સંરક્ષણનું આગવું ઉદાહરણ છે। કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ કે જે આપણને આકૃતિ 7.5માં દર્શાવેલા છે તથા સાબર જે આકૃતિ 7.6માં દર્શાવેલું છે તે પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા। આવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાસહપ્રાય જાતિ કહે છે। અહીં આકૃતિ 7.4માં આપને વાઘ છે તે દર્શાવવામાં આવેલો છે તથા આકૃતિ 7.5માં જંગલી ભેંસ છે તે જોવા મળે છે અને આકૃતિ 7.6માં સાબર છે તે બતાવવામાં આવ્યા છે। બુઝોએ ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા। કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે। માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે। ક્યારેક આપણે સાપ, ડેટકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી। તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ। ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય। તે આહારજાળ અને આહાર શૃંખલાનો ભાગ છે। તેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો। કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે
નિવસન તંત્રનું નિર્માણ કરે છે. અહીં આપણને જે પ્રમાણે માધવજીએ સમજાવ્યું તે પ્રમાણે જે વિસ્તાર આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ જાત, પ્રાણીઓની જાત, ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુઓનું પણ સંરક્ષણ છે તે કરવામાં આવે છે. સાતપુડા આરક્ષિત વિસ્તાર છે તે ભારતનો પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારનું શાક છે તે જોવા મળે છે. મિત્રો, આપણું જે જૂનાગઢનું ગિરનારનું જંગલ છે તેમાં પણ શાક છે તે જોવા મળે છે, પણ તે શાકની સરખામણીએ સાતપુડાનો જંગલ વિસ્તાર છે તેમાં ઉચ્ચ પ્રકારનું શાક છે તે જોવા મળે છે. શાક તે એક પ્રકારનું વૃક્ષ છે કે જેમાંથી આપણને ઇમારતી લાકડું છે તે પ્રાપ્ત થાય છે. ગુજરાત રાજ્યમાં પણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આવેલું છે કે જે ગીર સોમનાથ જિલ્લો છે તેની હદમાં આવે છે. આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એશિયાટિક સિંહ, દીપડા, ચોસિંગા, સાંબર, હરણ, ચિંકારા અને સ્પોટેડ ડિયર કે જેને આપણે ચિત્તલ તરીકે ઓળખીએ છીએ, આ પ્રકારના પ્રાણીઓ છે તેનું સંરક્ષણ કરવામાં આવે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર પણ આવેલો છે. ભારત સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે તેમજ દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાના ઉદ્દેશથી પ્રોજેક્ટ ટાઈગર છે તે અમલમાં મૂક્યો છે. વાઘ એક એવી જાતિ છે કે જે હવે ધીમે ધીમે જંગલોમાંથી ઓછી થઈ રહી છે, પરંતુ સાતપુડાના આ આરક્ષિત વિસ્તારમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેનો અર્થ એ છે કે આ વિસ્તારમાં વાઘનું સંરક્ષણ થઈ રહ્યું છે. ત્યારબાદ આપણે નાસહપ્રાય જાતિ વિશે સમજીએ. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને તે લુપ્ત થઈ જાય છે તેવા પ્રાણીઓને નાસહપ્રાય જાતિ કહે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડાયનાસોર પણ આજથી લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા છે. જ્યારે કોઈ પણ સજીવના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થાય ત્યારે તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. મોટા પ્રાણીઓ કરતાં નાના પ્રાણીઓનો લુપ્ત થવાનો ભય છે તે વધુ હોય છે. સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જે મોટા પ્રાણીઓ છે તે વધુ લુપ્ત થતા હોય છે, પરંતુ એ વાત સત્ય નથી. મોટા પ્રાણીઓ કરતાં નાના પ્રાણીઓનો લુપ્ત થવાનો ભય છે તે વધુ હોય છે. આપણે સાપ, દેડકા, ગરોળી અને ચામાચીડિયા તથા ઘુવડ જેવા પ્રાણીઓ છે તેમને કોઈપણ પ્રકારના કારણ વગર મારી નાખીએ છીએ. તેમને મારતા સમયે આપણે એટલો પણ વિચાર નથી કરતા કે આ બધા પ્રાણીઓ છે તે નિવસન તંત્રમાં કેટલો અગત્યનો ભાગ ભજવે છે. આ પ્રાણીઓ આકારમાં તો ખૂબ જ નાના છે, તેમ છતાં તેમનું નિવસન તંત્રમાં જે યોગદાન છે તે યોગદાનને આપણે નજરઅંદાજ નથી કરી શકતા. આપણે આહારજાળ તથા આહાર શૃંખલાનો અભ્યાસ ધોરણ 7માં કરી ચૂક્યા છીએ, તેથી આહારજાળ તથા આહાર શૃંખલામાં આ પ્રાણીઓનું શું યોગદાન છે તે આપણે ખૂબ સારી રીતે સમજીએ છીએ. ત્યારબાદ આપણે નિવસન તંત્ર કોને કહેવાય છે તે વસ્તુ સમજાવવામાં આવેલી છે. કોઈ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. એનો અર્થ એમ થાય છે કે નિવસન તંત્ર છે તેમાં માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થતો નથી. તેની અંદર અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ છે તેનો પણ સમાવેશ થાય છે. અને આ બધાનું
જે સંયુક્ત સ્વરૂપ છે તેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. 7.8 રાષ્ટ્રીય ઉદ્યાન સમજ્યા બાદ હવે આપણે 7.9 રેડ ડેટા બુકનો અભ્યાસ કરીએ. પ્રોફેસર અહમદે બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાસહપ્રાય જાતિઓનો રેકોર્ડ એટલે કે નોંધણી રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. પ્રોફેસર અહમદે અહીં આપણને રેડ ડેટા બુક વિશે સમજાવ્યું છે કે જે રેડ ડેટા બુક છે તે એક એવા પ્રકારનું પુસ્તક છે જેમાં નાસહપ્રાય પ્રાણીઓની જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક છે તે હોય છે. આ રેડ ડેટા બુક છે તેમાં ભારતના સસ્તન વર્ગના પ્રાણીઓમાં હિમાલયન રીંછ કે જેને આપણે લાલ રીંછ તરીકે પણ ઓળખીએ છીએ, ત્યારબાદ પિગ્મી હોગ, એલવીરા ઉંદર, એશિયાટિક સિંહ, બેંગાલ વાઘ, લાલ પાંડા, ગોલ્ડન લંગૂર, હિમાલયન હરણ, આસામ સસલા તથા ખારાઈ ઊંટ જેવા પ્રાણીઓ છે તેનો સમાવેશ થાય છે. વર્ષ 2015થી ખારાઈ ઊંટને જોખમમાં મુકાયેલ પ્રજાતિઓ જેવું જ રક્ષણ મળી રહ્યું છે. આ ઊંટ છે તે ચોમાસા દરમિયાન મેનગ્રુવ ધરાવતા ટાપુઓ પર તરીને જતા રહે છે. વર્ષના 8 મહિના આ ઊંટ છે સંપૂર્ણ રીતે આ મેનગ્રુવ ટાપુ ઉપર જ નિર્ભર રહે છે. આ ઊંટ કચ્છ પ્રદેશમાં જોવા મળે છે. હવે જ્યારે તમે કચ્છના પ્રવાસે જાઓ ત્યારે આ ખારાઈ ઊંટને અવશ્ય નિહાળજો. 7.10 સ્થળાંતર. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓ તવા સરોવરની નજીક થોડા સમય માટે આરામ કરવા બેઠા. પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે તે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવાના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસ સ્થાનમાં તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ 7માં અભ્યાસ કરેલ. માધવજી દ્વારા આપણને સ્થળાંતર કરનારા પક્ષીઓની માહિતી આપવામાં આવી. આ પક્ષીઓ દુનિયાના જુદા જુદા વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. આ પક્ષીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાંના વાતાવરણીય બદલાવને કારણે તેઓ સ્થળાંતરણ કરે છે. દર વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આ પક્ષીઓ અહીં ઈંડા મૂકવા માટે આવે છે. તેનું કારણ એ છે કે તેઓનું જે નિવાસ સ્થાન છે તેમાં અતિશય ઠંડી હોય છે અને તેથી આ પક્ષીઓ છે તે ત્યાં પોતાના ઈંડાઓને સેવી શકતા નથી. એટલા માટે આ પક્ષીઓ છે તે અહીં ઈંડા દેવા માટે આવે છે. આ પ્રકારના પક્ષીઓ કે જે દૂરથી ઉડીને લાંબા અંતરની યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસી પક્ષીઓ કહેવામાં આવે છે. અહીં આપણને પ્રવાસી પક્ષી અથવા તો સ્થળાંતરિત પક્ષી કોને કહેવાય તે સમજાવવામાં આવ્યું છે. ભારતમાં પણ આ પ્રકારના ઘણા પક્ષીઓ છે તે વિદેશમાંથી પ્રવાસ કરીને ભારતમાં આવે છે.
તેમાં સાઇબેરિયન ક્રેન્સ, ગ્રેટર ફ્લેમિંગો, અમુર ફાલ્કન, ડેમોઇઝલ ક્રેન તથા બ્લુ થ્રોટ જેવા પક્ષીઓ છે તેનો સમાવેશ થાય છે. અહીં આપણે જે પક્ષીઓની વાત કરી છે તે તમામ પક્ષીઓ છે તે વિદેશમાંથી શિયાળાની ઋતુ દરમિયાન ભારતમાં આવી અને થોડા સમય માટે અહીં રોકાણ કરે છે. આપણે આપણી આસપાસના વિસ્તારના જે સ્થાનિક પક્ષીઓ છે તેને તો ઘણીવાર જોયા હોય છે, પરંતુ જે પ્રવાસી પક્ષી છે તે આપણામાંથી ઘણા લોકોએ નથી જોયા હોતા. તેથી અહીં તમને સાઇબેરિયન ક્રેન છે તેનો ફોટો છે તે બતાવવામાં આવેલો છે. ત્યારબાદનો આ જે ફોટો છે તેમાં ગ્રેટર ફ્લેમિંગો છે તે જોઈ શકાય છે. આ ફોટામાં આપણે ડેમોઇઝલ ક્રેન છે તે જોઈ શકીએ છીએ અને આ જે ફોટો છે તેમાં બ્લુ થ્રોટ છે તે આપણે જોઈ શકીએ છીએ. 7.11 કાગળનું રિસાયકલિંગ. પ્રોફેસર અહમદે બાળકોનું ધ્યાન વનનાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. તે તેઓને જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ પણ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવશું એવું નથી, પરંતુ કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. અહીં પ્રોફેસર અહમદે વનનાબૂદીનું એક મહત્વનું કારણ છે તે આપને જણાવ્યું છે કે જે કારણ છે કાગળનું નિર્માણ. 1 ટન કાગળ બનાવવા માટે 17 સંપૂર્ણપણે વિકાસ પામેલા વૃક્ષોને કાપવામાં આવે છે. તેથી આપણે શક્ય એટલો કાગળનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. એકવાર ઉપયોગમાં લીધેલા કાગળને આપણે 5 થી 7 વખત રિસાયકલ કરી શકીએ છીએ. જો એક વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક કાગળની બચત કરે તો પણ આપણે સમગ્ર વર્ષ દરમિયાન કેટલા પણ વૃક્ષોને કપાતા બચાવી શકીએ છીએ. કાગળનો પુનઃ ઉપયોગ અને રિસાયકલ કરીને આપણે વૃક્ષોની સાથે સાથે કાગળ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પાણી અને ઉર્જાની પણ બચત કરીએ છીએ. તેમજ કાગળ બનાવવામાં ઉપયોગમાં લેવાતા જે હાનિકારક રસાયણો છે તેમાં પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ. 7.12 પુનઃ વનીકરણ. પ્રોફેસર અહમદનો સુઝાવ છે કે વનનાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે. પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા વૃક્ષો તો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા હોતી નથી. આપણે આપણા જંગલને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. પ્રોફેસર અહમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વંશરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ
પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો પણ ઉપાય કરવાનો છે કે જેનાથી જંગલોમાં અને તેની નજીક એટલે કે તેના આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. થોડા સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસર અહમદ તેમજ બાળકો આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો. અહીં આપણને વનનાબૂદીના પ્રશ્નનો જવાબ પુનઃવનીકરણ દ્વારા આપવામાં આવ્યો છે. પુનઃવનીકરણનો ઉદ્દેશ આપણા દ્વારા કાપવામાં આવેલા વૃક્ષો છે તેની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવતા વૃક્ષો છે તે વૃક્ષો તે જ જાતિના હોય છે જે જાતિ જંગલોમાં જોવા મળે છે. આપણે જેટલા વધારે વૃક્ષો કાપીએ છીએ તેટલા આપણે વધુ વૃક્ષો રોપવા પણ જોઈએ. આ પ્રકારનું પુનઃવનીકરણ છે તે કુદરતી રીતે પણ થઈ શકે છે. જો આપણે વૃક્ષો કાપેલો વિસ્તાર છે તેને ખલેલ પહોંચાડ્યા વગર અમુક સમય સુધી રહેવા દઈએ તો કુદરત તેની રીતે સ્વયં પુનઃવનીકરણ કરી લે છે. આ કુદરતી વનીકરણમાં માનવની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોતી નથી. ભારતમાં જંગલોની સુરક્ષા અને સંવર્ધન માટે કાયદા પણ બનાવેલા છે કે જેના દ્વારા જંગલ વિસ્તાર પર નિર્ભર રહેતા લોકો છે તેની જરૂરિયાત છે તે પૂર્ણ થઈ શકે. 7.12 પુનઃવનીકરણ આ મુદ્દાની સાથે આજનો વિડીયો છે તે પણ અહીં પૂર્ણ થાય છે. તો નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું.